જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આપણે અત્યારે છે ઇન્દોરમાં પ્રીતમપુર છે, પ્રીતમપુર બાલાજી કંપનીમાં। હવે ગાડી લેશે 9 થી 9:30 વાગે। હવે આગળ જો પૂગ્યો હશો વાહ એટલે હોઈ ગયા હતા સાંજે। આ કંપની ગાડીમાં ભરેલું હે ભાઈ ચણાનો લોટ, એટલે આજ રવિવાર છે, શું થાય 9 વાગે ખબર પડે। આવે તો ગાડી લે કે શું કરે હવે જોઈએ। સુઈ ગયો તો એટલે કાંઈ સફાઈ લેતા પીઠો જવા ચા પાણી પીધા। જ્યાં બાલાજી કંપની છે। હવે ગાડી લે 8:30 થી 9 વાગે। ઓલે ગેટેથી જવાનું અંદર, આ ગેટ નીકળવાનું। અહીંથી ગાડીઓ નીકળે, ઓલે ગેટેથી ગાડીઓ અંદર આવે, એટલે ડબ્બા નીકળ્યા બાલાજીના જ પડ્યા આમ। એટલા એક લાઈન આખી પેક। હાલો ભાઈ, હવે જો અમારી ગાડી અંદર લે, હવે અંદર જઈએ હું ઘરે જવા રસ્તો પૂછો। હા, આખું બાલાજી કંપનીનું ગ્રાઉન્ડ છે ભાઈ, જ્યાં નજર પૂગે ત્યાં કે ડબ્બા જ પડે। જો અમારી પાસે જો અહીંયા બેન જેમાં અંદર જમવાય નથી। હવે ગાડી ચેક કરે, તમાકુ ગુટકા અગરબત્તી કોઈ વસ્તુ લઈ જવાની નથી, બધું મૂકી દીધું ઠેકાણે ભાઈ। હવે આગળ લઈએ એટલે જવા દઈએ। જો ભાઈ કાંટો કરાવવા આવી ગયા અંદર, ઓલી ફેર આવ્યા હતા એ જ કંપની છે। જ્યાં બધા તેલના પામૂલી તેલના ટેન્કર કંડલાથી આવે। હાલો મળીએ આગળ। જો ભાઈ કાંટે ગાડી રાખી અત્યારે, જવો તમે નજારો આમ કાંટાનો, ચોખ્ખા એક નંબર, સફાઈ ચાલુ જ હોય। જો બધા ટાંકા છે તેલના। પાણી આપણે આમ જો ઓલી બાજુ જવા દેવાની હે, એ આગળ લઈ લઈએ આપણે, જ્યાં હોરન મારો એટલે અમારે કાગળિયા આપણે જે ફાઇલ ટપ્પા લઈને અમારે જવાનું છે અત્યારે। હવે કેમ જ્યાં અમારે આગળ હતું બરાબર, બસ ભાડે જ બસ રેડી। હવે બાલાજી કંપની છે અત્યારે, જો અત્યારે આડું નડતું હતું, રામભાઈ ગોટાણીયા કહે કે ભાઈ આ સાઈડ લઈ લ્યો। આડી ગોટાણીયા કે જો આ રસ્તો ચાલુ ન થાય તો જો આ મિત્રો બાલાજી કંપનીમાં અત્યારે કેવી મજા છે, ફૂલ સેફટી વાળા ગોડાઉન, ફૂલ મોજ। રામભાઈ ગોટાણી જાય છે। રામભાઈ આપણે સેમ્પલ દેવા જવાનું છે અત્યારે। હવે સેમ્પલ લઈ લઈએ 2 કટા, પછી આપણે સેમ્પલ પાસ થઈ જાય તો ફટાફટ ખાલી થઈ જાય હમણાં। જો સેમ્પલ રિજેક્ટ થાય તો આપણે પાસે ગોંડલ લઈને જવું પડશે ગાડી। જોઈ શકો છો બાલાજી કંપનીમાં। હાલો હવે પૂગીએ। જો આ મજૂર લોકો જે ચાય પાણી પીને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા। અમારી ગાડીમાં હમણાં સેમ્પલ લઈ લઈએ। આ અમે ગોડાઉને પૂગી આવ્યા અત્યારે, જ્યાં 2 ગાડીનું સેમ્પલ લઈ લઈએ ને પછી અમારો વારો છે સેમ્પલમાં। ઓલી ગાડીમાં જો પવા ભરેલા, ચોખ્ખાઈ તો બહુ જ છે। ચોખ્ખાઈમાં બાલાજી કંપની નંબર 1 છે અત્યારે MP। જો ભાઈ એ 5 બોરી સેમ્પલ કાઢી આમાંથી, પછી ગાડી 2-2.5 કલાક પાસ થાય તો નાખી। મોલ્લો બેઠો પવા ઉતરે, જ્યાં મશીન
જો ઉતારે ભાઈ હાડા 11 થયા ભાઈ જો અટાણે વઘારેલ રોટલો અશોક લઈ આવ્યો હવારી એટલે દીધો તો ને અશોક ફરમણની એટલેથી ભાઈ વઘારેલ રોટલો હે બસ 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 હા ખાવાનું હે અટાણે બાકી કંઈ નહીં બાકી એક આ દહીં હે જા ડીશું કે વાટકા કંઈ હે નહીં નહીં ખાઈ લેવાનું જ્યાં અશોકભાઈ બધું મિક્સ ભાજો કરી નાખ્યો હજે નિસવેલા એમાં હે તેલ હજે એક પડ્યો બે હાલો હરિહર કરી નાખીએ હરિહર કરી નાખીએ તીખો હોય તો મીડિયમ એક જેવું થયું ભાઈ એક ફીટ હજી બધું મજૂરને વયા ગયા ખાવા આપણી ગાડી રહી ગઈ હજી ખાલી થઈ ને ઓલી ફેર આવ્યા હતા ને એ જ કંપની બાલાજી ડબ્બા પડ્યા બાલાજીને આખા આપણી ગાડીનું સેમ્પલ લેવાઈ ગયું બાબા કંઈ આવે એ કંઈ નહીં કંઈ ના સેમ્પલ લેવાઈ ગયું પડ્યું કમ્પ્લીટ આ બધું ગાર્ડન હે કંઈ ન ઘટે હવે ઓલા ડબ્બા નીકળ્યા પછી ભેગું થાય કંઈ બધું થાય નહીં ત્યાં પોહા ભરીને પોહા છાટા આવે ભાઈ કોક જે તાલપત્રી હેઠી ઉતારી ચાલુ થયો અટાણે વરસાદ ઝીણો ઝીણો અહીં આપણી ગાડી ખાલી થાય જાય આ ગાડીમાં હવે થોડુંક રહ્યું આમાંય લોટ જ છે જો ભાઈ ચા પીવા ગયા હતા હવે જઈએ પાછા અંદર અશોકભાઈ આવે ઓઢણી ક્યાં તમારે લાલ કલરની ઓઢણી લીધી અશોકી લાલ કલરની ભજવે ત્યારે કંપનીના માણસો જો આ ગાડી ગઈ ગાડી અહીંથી આવે નહીં હવે આગળથી હાલીને જવાનું બાલાજી કંપનીના માણસો ભેગા થયા જો આ બધા સ્ટાફ બાલાજી ઢગલાને મોય માણસ ભેગો થયો જો ભાઈ આ બાલાજી કંપનીનો બગીચામાં મશીન આવે 3:30 વાગ્યા ભાઈ અટાણા જો અમારી ગાડી ખાલી કરવા લાગી જો અશોક તાલપત્રી ખોલે નાડા ખોલ નાખ્યા હવે ઓલી ગાડીમાં હવે 2 થપ્પી બાકી રહી પછી સુધી અમારી ગાડી ખાલી થાય 5 વાગ્યા ભાઈ 5 જો અટાણે અમારી ગાડી ખાલી થઈ ગઈ ઓકે બધું રેડી હવે નીકળી જવાનું ખાલી વિડીયો ઉતારવાની મનાઈ છે હતા એને ઉતારવો પડે મળી હાલો ભાઈ ખાલી કરીને નીકળી ગયા અને 5 વાગ્યા 5 હવે સીધા બારોબાર જે નસો ક્યાં જવાનું આપણે છોટાઉદેપુર ખાલી કિશનભાઈ પાસે જવાનું છોટાઉદેપુર જવાનું છે ભાઈ અહીંયા 1 રૂપિયાનો માલ છે નહીં અત્યારે નીકળી જવાનું છોટાઉદેપુર જ્યાં ભારત બેન્ચની ગાડીઓ પડ્યું હાલો ભાઈ જો ખાલી કરી નીકળી ગયા ગેટને બારોબાર નીકળી બાલાજીની ગાડી પડતી જો બાલાજી સિવાય એક ડબ્બા તમને નહીં દેખાય ટોટલ બાલાજીની ગાડી
પિત્તરની ટોપડીમાં અશોકભાઈને ચા પીવાનો હોય પોરબંદરની ટક્કર મારે હોય ને મેરખીભાઈ મિલ્કીભાઈ ને ચા જોઈ ગયો એલસી ડેલસી નાખે જમાવટવાળી આશા પીએ લે હરમન હોટલે પૂગી જશો હો છોટા હાથી બધે પેકિંગ હે ભાઈ પાણીની ટાંકી ઉપર રામભાઈ ગોડાણી જો ચા પીએ ગાડી અમારી ખાલી થઈ ગઈ કેવો છે રામભાઈ ચા પોરબંદરનો ચા બનાવે એવો જ ચા બનાવે જો ગાડી અમારે ખાલી થઈ ગઈ બાલાજી કંપનીને હવે બાય બાય કરવાની છે અત્યારે हाँ भाई बे इसकी इधर क्या कीमत है ये बाइक राम भाई देखो अभी ये बाइक का भाव ताल पूछ रहे हैं भैया से ये उधर हमारे पे उधर पे मिलता है 65,000 रुपये कटारिया का अभी ये क्या होगा भाव पूछ रहा है ना તમારે લેવાની છે રામભાઈ હાલો ભાઈ તો હવે અમે અહીંથી નીકળી જઈએ પ્રીતમપુરથી અશોકભાઈ કરે છે અગરબત્તી માલ 1 રૂપિયાનો છે ને હવે અહીંથી જવાનું થાય અમારે છોટાઉદેપુર રસ્તામાં ક્યાંક હોઈ જાઓ આગળ મળી અશોકભાઈ અટાણે અગરબત્તીઓ કરે ભગવાનની મનાવેલી એટલે નીકળી જઈએ દ્વારકાવાળા તો રક્ષા કરજે અમારી મારા નાથ દીના જગતના નાથ હાલો ભાઈ અમારે પાવડર છોટાઉદેપુર કેન્સલ થયો હવે જવાનું છે અમારે લીલાભાઈની ઓફિસે કાલે કીએ ગાડી ભરાઈ જાય એટલે હાલો હવે ટ્રાન્સપોર્ટ વયા જાય હાઈવે ઉપર ચડી ગયા ભાઈ જ્યાં હોટલ આવે ગઈ હા છોટાઉદેપુર થયું કેન્સલ અહીં ગાડીને ફોન કર્યો ટ્રાન્સપોર્ટ કે ભાઈ ભરાઈ જાય જો પાછું વાળીને આપણે જ્યાં માતા હોટલ હોય ને ત્યાં આપણે ગાડી રાખવાની છે ગાડી વારી આવીએ જ્યાં હોય આ હોય એટલે આપણે આવવાનું હવે અહીંથી કાલે પોરબંદરનો કઈ માલ નીકળી જાય તો ગાડી ભરાઈ જાય અટાણે નાહી ધોઈને સૂઈ જવાનું 9 વાગ્યા ભાઈ 9 વાગ્યા જો નાહી ધોવાનું જમવા બેઠા ભાઈ મેચ જો जो भाई दही नो रायतुं है शिमला अशोक तुम कहते तो 2,000 में न था काम शिमला मिर्ची हमको बहुत पसंद है इसीलिए हमने शिमला मिर्च